સધીમાં દર્શન જેને તમે અહીંયા આવેલા હોય તો ભાઈ કમેન્ટ કરજો અને વિડીયોમાં જય સધીમાં જય માતાજી જય શ્રી રામ ગુડ મોર્નિંગ ડેઇલી લાઈફસ્ટાઈલ વ્લોગ ડે 125માં આપનું સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં છે. તો આજે ભાઈ ગાડી સવારે વહેલા પહેલાં તો આપણે મસ્ત સવારે વહેલા નહીં ધોઈને થઈ જાય રેડી અને ગાડી ભાઈ એકદમ મસ્ત શણગારી છે અને ઉપડી જઈએ આપણે ભાઈ હોપરાથી સધીમાનું જે મંદિર છે ને કળા તો આકણ આપણે વર્ધી ભરવાની છે બરાબર. તો પહેલાં સીએનજી પુરાવશું અને ધારપુર જઈને અને બહારનો લુક તમને બતાવી દેવું કે ભાઈ કેવી શણગારી છે. અને ત્યાંથી આપણે જે એમને વર્ધી આલી છે ને આપણા ચકુબા જે આપણે સ્કૂલમાં આવી છે ઓમૈયાના છે અને એમનો મોમાનો છોકરો પહેણે એટલે એમને આપણને વર્ધી આલી છે. તો એ વખત જઈને ગેસ બેસ પુરાવીએ ને ઈવાનભાઈ લઈ લઈએ કે એના હોપરા પછી આપણે નીકળી જઈએ. બાકી જે છે આખા દિવસમાં તમને બતાવશું કે ભાઈ હું કરીએ ને હું નહીં કરતા. કાલે ભાઈ અને હા કાલનો વિડીયો આપણે નહોતો આવ્યું કારણ તો કાલે આપણે બહુ જ કોમ હતા કેમ કે 10 વાગે આપણે બહાર ગયા હતા ને તે ઠેઠ બપોરે 3 વાગે ઘેર આવ્યા હતા. તો વિડીયો ઉતારવાનો કોઈ એવો આપણને ટાઈમ જ નહોતો મળ્યો. બાકી આપણે બનશે ત્યાં સુધી ડેલી વ્લોગ નાખવાના જ છીએ હવે ને પણ આવું કંઈ કોમ આવી જાય તો યાર પછી નહીં થતું. બાકી તમને બતાવી દઉં હવે જે ધારપુર સીએનજી પંપે જઈએ એટલે તમને બહારનો લુક બતાવી દઉં ગાડીનો જેવું શણગારીએ અને આજના આખા દિવસમાં જે થશે વસ્તુ એ તમને બધું બતાવશું અને મજા કરશું બરાબર. તો બને રહેજો આપણા વ્લોગમાં. જી પંપે તમે બહારનો લુક જોઈ શકતા છો કે આપણે ગાડી જે શણગારી ભાઈ એકદમ મસ્ત શણગારી ગાડી આ રીતે હજી થોડું બાકી હોય પણ બાકી આ રીતે શણગારી જે આપણે રોજ શણગારીએ અને આપણને જે વર્દી આલી હોય ને ભાઈ એ ચકુબા રે ઈવનના મોમાના છોકરાના લગ્ન છે ઈવને આપણને વર્દી આલી છે. તો અને ભાઈ અમારા નેહાનમાં ભાઈ અમારા સ્ટાફમાં છે અમારી ગાડીઓમાં. તો હવે અહીંયા આપણે છે ને સીએનજી પંપમાં પહેલાં સીએનજી મસ્ત પુરાઈ દઈએ પછી આપણે તો નીકળી જવાનું હોપરાથી પછી આપણે નીકળી જવું કળા અને કળા ભાઈ સધી માતા મંદિરે અમે દર્શન કરવા જવું એ તમને બધું બતાવશું અને બાકી જે હશે એ બધું જમવા બમવાનું જે બધું વસ્તુ કરશે તમને બતાવશું. તો બને રહેજો આપણા વ્લોગમાં. પણ અમે ચકાર ચેલા વાગે આવી જાય 8 વાગે આવી જાય તો વાગે આવી કેટલા ખબર 9:30 થાય પણ હજી જોન હેડી નહીં અને તો પહોંચશું આપણે કળા કેટલા વાગે ચકા 12 વાગી જઈ મને લાગે 12 વાગી જઈ અને ભાઈ અને રાતે કેટલા વાગે આવશું આપણે 7-8 વાગશી તો ભાઈ અને હવે અહીંયાથી જોન બોન બધી તૈયાર થઈ ગઈ છે તમે જુઓ. બસ હવે ગાડી સ્ટાર્ટ કરી અને હવે ભાઈ જોન ભરીને આપણે હેડશું અને મળીએ કળા. 10:39 થઈ છે અને અમે પાટણ જઈએ અને ગજરા અને હાર લઈએ. તો ગણેશભાઈ તમે ચાણી પહેણશો કેટલા વાગે પહેણશો આમ વખતે કેટલો ટાઈમ થયો હા કલાક નહીં તમે 12 વાગે તો ખાલી કળા પહોંચશો બરાબર અને તમે પહેણશો 1:30-2 વાગે શું કહેવું છે કાચું ખોટું તો ને જઈને તમે પહેલાં ખાવાનું થાય હા ખાઈને અને પછી સવારે ઊંઘવાનું થાય મસ્ત અને પછી જ્યારે જોન પડશે ને એટલે હોપરા આવી જવું. બાકી જે છે તમને બતાવશું બરાબર. બાકી અત્યારે તો ભાઈ ને 2 ભાઈ ને હાર ને જે ગજરો લેવા જાય એટલે હજી વાર થશે એટલે 11 વાગી જઈએ ફક્ત 12 વાગી જાય 12:30 મળીએ તો કળામાં ભાઈ કમ્પ્લેટ 12 વાગે ને એટલે અમે જીવન લઈને પહોંચી જઈએ ચોકન છે કળા. કેટલા વાગે પહોંચે છે કા 12 વાગે. તો હવે શું કરવાનું થાય આપણે ખાવા જવાનું થાય ને મને એવું જ લાગે કે આપણે ડાયરેક્ટ ખાવા જવાનું થયું કેવું ને એમ તો આમ કંઈ એના વગર હવે ભૂખ મને તો લાગી ગાડીના ભાઈ હવે શણગાર બંગાર અમે કાઢી નાખ્યો અને ખાઈ ભાઈને પછી અમે જતા રહ્યું થોડો સીએનજી પૂરા જેમ કે ગાડીમાં ગેસ ઓછો હોય અને પછી સુરભા બુરભાને આવી તો બધા મળીએ શાંતિથી અને પછી જે બધું કરીએ તમને બતાવીએ બરાબર. રેડી તો ચલો ખાવા જઈએ પકડ મળીએ. હું ચકુભા 2 જમવા આવી જઈએ હવે અને જમવામાં મસ્ત ભાઈ દાળ ભાત છે ચણાનું શાક છે પૂરી છે પાપડ છે તો મસ્ત જમી લઈએ અને પછી જમીને પછી અમે સધીમાના કળાનું જે મંદિર છે ને સધીમામાં તો અકન જઈએ દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીએ. તો હડો ત્યાં થોડું જમી લઈએ. આવી જઈએ હવે સધીમાન મંદિરે કળા છો અંદર એન્ટ્રી કરીને દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ અંદર જઈ અને બીજું કોઈ નહીં જે છે તમને બતાવશું બરાબર. સધીમાના મંદિરે આપણે આવી ગયા અને આ જે સધીમાનો જે હિંચકો કહેવાય આ હિંચકો છે ભાઈ અને એકને ભાઈ દર્શન કરીને મંદિરનું જે તમને દર્શન કરાવું તો જે કમેન્ટમાં ભાઈ દર્શન કરીને જય સધીમા લખી દેજો તમને દર્શન કરાવી દઉં સધીમાના. તો સધીમા દર્શન જેને તમે અહીંયા આવેલા હોય તો ભાઈ કમેન્ટ કરજો અને વિડીયોમાં જય સધીમા લખી દેજો બરાબર. બાકી આ વ્યૂ છે ચકા જય સધીમા
ના વાજે બેન હવે ભાઈ હે ને મુહૂર્ત તો ભાઈ પહેણવા હેડ્યો અને બીજા ભાઈ આ મહેમાનને બેઠા હગા તમે આપણા વિડીયો જુઓ જો ભાઈ આપણે વિડીયો જોવી હગો અને મતલબ કે આપણા વિડીયો એવા થોડા થોડા તો હેડી ભાઈ ગમે તે કોક ને કોક મોણા તો મળી જ જાય કે જે આપણા વિડીયો જોતું હોય ભલે હાલ થોડા ફેમસ નહીં પણ ધીમે ધીમે એવી મહેનત કરવાની ને કે ભાઈ બધા ઓળખતા થઈ જાય બાકી તમારા ભાઈ આ રીતે વ્યવહાર હોય છે જે ગાળો બોલવાનો તે ભાઈ કહેજો કોમેન્ટ જરૂરથી કરજો બરાબર બાકી જે છે તમને તોરીમ થઈને થોડો જોડો વ્યૂ બતાવશું બરાબર અને હાલ તો બેઠા સ્વાયલો મસ્ત હા અને બેઠા એ ચક્કુબાન બધા અને પછી ફટાફટ જ્યારે લગન બગન પતી જાય એટલે ગાડી ભરીને આપણે નીકળી જવું હોપરા બાજુ અને પાર્ટીને ઉતારીને પછી આપણે નીકળી જવું ઘર બાજુ બાકી જે છે તમને બતાવશું બને રહેજો વ્લોગમાં એક જો મસ્તન કયો સોડા કહેવાય ઓરેન્જ સોડા ના મેં કીધું હતું કે ભાઈ હું પીવરામ પેલા મહેમાન હું સોડાની વાત મેં કાઢી હતી બરાબર પણ આ મહેમાન હે ને યુવાને આપણે સોડા શોપ પીવા જે પોપટજી નામ છે એવા નોમું લે ભાઈ આપણા ભાઈબંધ છે એટલે મતલબ કે આપણા વિડીયો જોઈ યુવાને આપણને પીવરાયો હું ના પાડતો તો એરા મને કે ના ખરું પાર નો પાડ્યો હું યુવાને કીધું હું પીવરાવું એટલે કે ના એરે કે અમે તમને પીવરાવીએ પૈસા અમે હાલતા પણ તો કે ના અમે તમને પીવરાવીએ કે તમે ભાઈ અમારા હગાર છો તો તમે પી નાખજે હાલ તો બાકી મસ્ત હન અને કલાક પછી અમે યુવાન પીવરાવશું બરાબર પક્કા બરાબર ને અત્યારે આપણે યુવાનું પી લઈએ પછી યુવાન આપણે પીવરાવીએ ને બરાબર અમે તમને અત્યારે પીવડાવીએ પછી અમે તમને પીવડાવીએ બરાબર કલાક પછી હા એટલે હા તો બાકી નામ અમે લીધું હતું પીવડાવવાનું યાર અને તમે અમને પીવડાવી દીધું આ તો ભાઈ અમે બધા ને કંટાળી ગયા ને એટલે હવે ચા પીવા આવીએ ખતરનાક ગોમમાં બધા મહેમાન હગા બરાબર તો ચા પીને બધા ઇકોવાળા આવી અને ભાઈ હવે હેડવાનું છે ને તમારે બધાને હવે શેલ મારીને નહીં રહેવું નહીં હપું તો નહીં રહેવું ને આપણે તો ભાઈ છેલ્લે એડવાન્સ થયો તમે કે ભાઈ આપણે લગ્નની ગાડી બરાબર એટલે ને હવે અમે ચા બા પીને થોડા ફ્રેશ થઈએ તો બેસીએ થોડા અને પછી કેટલા વાગે લગ્ન પટી એ પ્રમાણે હેડીએ હોયથી અને ઘરે પોગતા તો 9 વાગી જાય એવું લાગે આજ તો બાકી તો જે હશે તમને બતાવીએ હવે અંદર થોડા જઈએ ને જે હશે તમને બતાવીએ બરાબર જોન વળાવી દીધી એને વાજ્યા 5:30 કુબા કેવું રહ્યું જોનમાં મહેમાન કેવું રહ્યું તમારા જોનમાં મજા આવી જઈ તમે તો ચોરીમ બૂમ પડાવતા હતા પણ ફૂલ ઓમ ને ઓમ નાખતા હતા હા જોઈ રહ્યો તો હું જબ્બર હા તમે કહી દઉં તો ભાઈ હા ને હવે ને જોન વડાવી દીધી હોપરા પહોંચી જાવ હોપરા પહોંચીને પછી આપણે જતા રહેવું નોરતા બાજુ શકુર તારા આવવાનું ઘેર કરતા રહેવાનું ના રહેજે કે રહેજે બરાબર હા મહેમાન બૂમ પડાવતા હતા ચોરીમાં પા ફૂલ ઓમ ને ઓમ નાખતા હતા મોઢા ઉપર ને મોઢા ઉપર તો ભાઈ હોપરામાં આપણે જોન ઉતારીને ઘરે આવી જાય છીએ કમ્પ્લેટ હન 10:30 આવી ગયા હતા અને હન ઘરે આવીને મસ્ત જમી બમી લીધું અને કપડાં બપડા ચેન્જ કરી લીધો ભાઈ તો ભાઈ આજનો વ્લોગ આટલે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને મારા વિડીયો ગમતા હશે અને જો તમને મારા બધાને વિડીયો ગમતા હોય ને તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી કે ઘંટડીને દબાઈ દેજો બરાબર એટલે હું રોજ જે વિડીયો અપલોડ કરું તમને જોવા મળે અને વિડીયોમાં કોઈ સુધારા કરવાના હોય તો પણ અંદર કમેન્ટ કરી આપણે સુધારા કરશું અને બને એટલો સારો વિડીયો બનાવવાની કોશિશ કરશું બરાબર તો બસ આટલું જ કહેવું આ રીતે સપોર્ટ કરતા રહેજો અને હા આપણે ભાઈ ગમે ત્યાં જઈએ ને તો આપણને 1-2 માણસો તો ઓળખીતા મળી જ જાય કે ભાઈ આ અર્જુનસિંહ તો ભાઈ મજા આવે છે આ રીતે તમારો આ રીતે સપોર્ટ બનાવતા રહેજો જય માતાજી જય શ્રી રામ